ઘેરના ઘરનું હોળું આવે રે ગામડે ફાવે રે અમે વગડાના વાસી અમારે હોય હાલે રે અમે વગડાના વાસી અમે વગડાના વાસી અમારે હોય ઈ હાલે રે સુરીલા શબ્દો રેલાવતી અને ગીરના નેસડામાં રહેતા ચારણ માલધારીઓની જીવનશૈલી વર્ણવતી 14 વર્ષની આ ચારણ કન્યાએ માત્ર 3 દિવસમાં ગુજરાતીઓના દિલ જીતી લીધા છે. હજારો અભાવ વચ્ચે પણ આ દીકરી પ્રભાવનું પ્રતીક છે. સહસ્ત્ર સંકટ વચ્ચે પણ ચમકતું ખમીર છે. એના કર્ણપ્રિય કોકિલ કંઠમાંથી નીકળતી લયબદ્ધ શબ્દ સરિતાએ સૌના મનડા મોહી લીધા છે. અમારે હોય હાલે રે અમે વગડાના વાસી માલ આકી ગીરની કેડી વાકી મળે જાવું માલ આકી ટાઢીએ પાણી પાતા અમે ટીંબેલે રૂ લેતા ગીરની કેડી વાકી મળે જાવું માલ હાકી. જૂનાગઢના ગીર જંગલને અડીને આવેલા નાનકડા સામતપરા ગામમાં રહેતી 14 વર્ષની આ ચારણ કન્યાનું નામ જાનાબેન ગઢવી છે. નાનકડા નેસમાં જૂનાગઢના સાંસદ 2 દિવસ પહેલા જ્યારે ચા પાણી પીવા રોકાયા ત્યારે જાનાબેને તેમની સામે પોતાના સુરીલા સ્વરમાં એક સુંદર રચના રજૂ કરી જે આજે ગુજરાતના ખૂણે ખૂણે ગૂંજી રહી છે. અમે વગડાના વાસી અમારે હોય હાલે રે અમે વગડાના વાસી જાર બાજારના રોટલા ઉપર જાર બાજારના રોટલા ઉપર માખણ માલે રે અમે વગડાના વાસી અમારે હોય હાલે રે અમે વગડાના વાસી છાસ ખાટીને દૂધ ને દહીં છાસ ખાટીને દૂધ ને દહીં પીહે પાલે રે અમે વગડાના વાસી. સાંસદ પણ સુમધુર ટહુકો સાંભળીને મંત્રમુગ્ધ થઈ ગયા. રાજેશભાઈએ જ્યારે પોતાના સોશિયલ મીડિયા પર આ વિડીયો શેર કર્યો ત્યારે આખા ગુજરાતમાં વાયરલ થઈ ગયો. સૌ કોઈ તેના મનમોહક અવાજને વખાણી રહ્યા છે. હેઠું હાલે રે અમે વગડાના વાસી અમારે હોય હાલે રે અમે વગડાના વાસી. કહેવાય છે કે ચારણની જીભ પર સ્વયં માતા સરસ્વતી બિરાજે છે. જાનાબેનના પિતાનું કહેવું છે કે દીકરીને બાળપણથી જ ગાવાનો શોખ છે. શાળામાં અનેક નાના મોટા પ્રસંગમાં તે ગાતી રહેતી હતી, પરંતુ અત્યારે જાણે કે માતાજીએ ચમત્કાર કર્યો હોય એમ એના સુર આખા ગુજરાતમાં સંભળાઈ રહ્યા છે, જેનો અનહદ આનંદ છે. કીર્તિદાન ગઢવી, ફરીદાબેન મીર સહિતના કલાકારોએ ફોન કરીને આ ચારણ કન્યાને ગાયનના ક્ષેત્રમાં આગળ લઈ જવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. આ દીકરી બાળપણથી ભીખુદાન ગઢવી, દિવાળીબેન ભીલ તેમજ રાજભા ગઢવી જેવા ખ્યાતનામ કલાકારોથી પ્રેરણા મેળવતી રહી છે. જાનાબેન કહે છે કે તેણે પહેલું ગીત ગીતાબેન રબારીનું ગાયું હતું. એક દીવાની દિવેટે મોગલ કરતી મારા કામ એક દીવાની દિવેટે મોગલ કરતી મારા કામ મારા રુદિયામાં રાખું મોગલ જપુતા રાજા મારા રુદિયામાં રાખું મોગલ જપુતા રાજા. માત્ર કોઈ એક રચના કે ગીત નહીં, જાનાબેન અનેક એવા ગીતો લલકારે છે જેને સાંભળનારા સાંભળતા જ રહી જાય છે. વધાવો એવા રૂડ મંગળ ગીત ગવડાવો વરઘોડિયાન જો કાલીએ વધાવો આજ મારો વીરો રે પરણે રે માર નાનકડા નેસમાં આ નાનકડી દીકરીએ મોટા કલાકાર બનવાના સપના જોયા છે. મુસીબતો વચ્ચે પણ ચળકતા આ સુરીલા કંઠને હવે કદાચ યોગ્ય પ્લેટફોર્મ મળશે અને એના સપના જરૂર પૂરા થાય એવી ઈશ્વરને પ્રાર્થના. દોડતી આવે દાબડી લઈને દોડતી આવે ખબરું લેવામાં દરિયા જેવડા દુખડા. હું નાની હતી ત્યારથી જ મને ગાવાનો શોખ હતો. નાની હતી પછી થોડી મોટી થવા માંડી એટલે પછી શાળામાંથી ને 26મી જેમ કે 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ કલા ઉત્સવ એમાં ભાગ લેવા માંડી અને પછી 26મી જાન્યુઆરીના દિવસે પ્રોગ્રામ હતો ને ત્યારે ગાવા લાગી. ગાવામાં પછી શિક્ષકોએ વિડીયો આગળ મોકલી દીધો
અને આગળ મોકલી દીધા. પછી થોડી બહુ વાયરલ નથી થઈ ત્યારે, પછી થોડીક વાયરલ થઈ. પછી આ વિડીયો બહુ વાયરલ થયો હતો મારો રાજેશભાઈ ચુડાસમા સાથે. એ વિડીયોમાં પછી રાજેશભાઈ ચુડાસમા સાથે ગીત ગાયું હતું, જેના શબ્દ છે અમે વગડાના વાસી. ઈ ગીત ઈ શબ્દ ઈ ગુજરાતને ગમ્યો અને પછી હું વાયરલ થઈ ગઈ. આવી રીતે તમે વાયરલ થયા છે, તમને એવી ખબર હતી કે તમે આ સ્ટેજ સુધી પહોંચશો, લોકો તમને ગોતતા આવશે, તેવી કોઈ હતી તમને ઈચ્છા કે તમને ખબર હતી? ના, સપનું હતું ખાલી, બસ બીજું કઈ હતું ને. એવું કઈ મને સપનામાં એવું આવતું કે સપનામાં એવું થતું કે બીજા કલાકારો જેમ કે રાજવા ગઢવીને ને એ બધા જોઈને મને એવું થતું કે મારો વારો આવશે, આવો ક્યારે આવશે, મને મારું પણ આવું સપનું ક્યારે પૂરું થશે, આવું બધું થતું. આ ચમત્કાર કહેવાય કે હા, શનિવારે વિડીયો વાયરલ થાય અને અત્યારે હું આ સળકડામાં ફિટ થઈ જાઉં તો એ ખૂબી કહેવાય ને, આ ચમત્કાર કહેવાય. આથી મોટો કોઈ ન હોય.